જય માતાજી, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત. આજનો મારો વિષય છે મારો ખુદનો અનુભવ. અને ખુદ અનુભવની અંદર જ હું કોઈના બોલેલા વચન બોલતો નથી અને મને કોઈનું બોલેલું બોલવાનું ગમતું નથી. પણ જીવનની અંદર આપણે ખુદ આપણા પગ ઉપર ઊભા થઈએ ને આપણા પગ ઉપર ઊભા થઈને આપણે દુનિયાની અંદર નજર મારીએ ને તો એકવાર આપણે સૂરજ ઉપર નજર, ખાલી 10 મિનિટ સૂરજની સાથે નજર મલાવવાની જરૂર છે. અને 10 મિનિટ આપણી નજર સૂરજની હાથે જો મળે ને તો સમજી લેવું, તો આપણે ખુદ સમજવાની જરૂર છે કે જ્ઞાનનો દતાર સૂરજ જ છે. અને જ્ઞાન સૂરજની રોશની, અને સૂરજની અંદર આપણે જો ઊભા રહીએ તો પડછાયો અગાડી પછાડી ન આવે. તે પડછાયો કોઈ દિવસ પકડાતો નથી અને પડછાયાનો કોઈ અર્થ પણ નથી થતો. જીવનની અંદર જે કિરણ છે અને આપણા પોતાના અંતરાત્માના કિરણ છે. 10 બુજા જાય જે પંચતત્વનું આપણું શરીર બનેલું છે. આ પંચતત્વની અંદર જ આપણું શરીરની અંદર જળ, અગ્નિ, વાયુ, હવા, જમીન, આ પંચતત્વથી આપણે જીવીએ છીએ. અને સાયન્સ પણ આજ સુધીની અંદર હરેક વસ્તુ બનાવી શકી છે, પણ કોઈ દિવસ આત્મા બનાવી નથી શકી. એ આત્મા એ પરમાત્માની દેન છે અને પરમાત્મા એ આપણા આત્મામાં બેઠેલા છે. એને ઓળખવાની જરૂર છે. જીવનની અંદર આપણે શું કરવું છે, કઈ દિશામાં વધવું છે, એ આપણે તય કરવાનું હોય છે. જીવનની અંદર બહુ અનુભવ લેવાની બાકી છે હજુ તો મારે, અને અનુભવની અંદર જ હું આગળ વધવા માગું છું. સાચું શું છે, ખોટું શું છે, કઈ દિશામાં સચ્ચાઈ છે, કઈ દિશાની અંદર જુઠ્ઠાઈ છે, આના માટે હું અનુભવ લેવા માટે હું વિડીયો બનાવું છું. દુનિયામાં હું કોઈનો દોસ્તાર નથી, હું કોઈનો દુશ્મન નથી. ના કોઈ દોસ્ત હૈ હમારા, ના કોઈ દુશ્મન હમારા. સબસે બડા, આના પર મને એક ભજન યાદ આવે. હું પાપ કરું છું એવા જેને જોનારો છે મારો અંતરાત્માનો રામ. હું પાપ કરું છું એવા તેને જોનારો છે મારો અંતરાત્માનો રામ. દ્રષ્ટિથી પાપ કરું, વાણીથી પાપ કરું, વિચારથી પાપ કરું, હાલતા ચાલતા પાપ કરું, એ જોનારો છે મારો રામ. તો કોને લાગુ પાય. જીવનની અંદર આપણે બોલ વચન તો બહુ કરીએ, પણ આપણી અંદર જ જે આપણી 5 આંગળી છે, કોઈના પર આંગળી ચીંધવતા પહેલાં આપણા તરફની 4 આંગળીને જોતાં શીખી જઈએ ને તો જીવનની અંદર દુઃખ પણ નથી આવતું અને સુખ પણ નથી રહેતું. તે અલગ ધણી બની જાય છે, તે મનનો રાજા બની જાય છે. અને મનનો રાજા જ્યારે બને ને તો પોતાના મનને પોતાના કાબૂમાં કરી લીધું હોય છે. તેને જીવન જીવવા માટે પણ એને જીવન જીવવાની મજા આવતી હોય છે. એના રંગમાં રંગાયેલો હોય છે અને એના ખુદના રંગના અંદર એટલો રંગાયેલો હોય છે કે દુનિયાની અંદર એને ખોટું ને સાચું તેને જોવાનો ટાઈમ નથી એની પાસે, ને જોતો પણ નથી. એની મસ્તીમાં મસ્ત રહે છે. જય માતાજી, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત. વંદે માતરમ. ભારત માતા કી જય. જય મા ભવાની. જય ગુરુદેવ દત્ત. આદેશ, આદેશ, આદેશ.